शन्नो मित्रः शं वरुणः शन्नो पवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। बसों ने 66वां श्लोक थी 266। स्वं बोधमात्रं परिशुद्धतत्त्वम् विज्ञाय संगे नृपवच्च सैन्ये तदात्मनैवात्मनि सर्वदा स्थितः विलापय ब्रह्मणि दृश्य जातम् बुद्धौ गुहायां सदसद्विलक्षणम् ब्रह्मास्ति सत्यं परमद्वितीयम् तदात्मना योऽत्र वसेत् गुहायाम् पुनर्न तस्याङ्गगुहा प्रवेशः तो શું કહ્યું છેલ્લે સ્વમ બોધમાત્રમ પરિશુદ્ધ તત્વમ વિજ્ઞાય તો કે સ્વમ એટલે પોતાને પોતાના સ્વરૂપને પોતાની જાતને કઈ રીતે ઓળખવાની છે બોધ માત્રમ હું માત્ર શું છું બોધ એટલે માત્ર જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છું પરિશુદ્ધ તત્વમ હું બધી રીતે શુદ્ધ ચૈતન્ય હું છું આવું જાણીને ક્યાં જાણવાનું છે તો કે સંગે સંગે એટલે આ કાર્યકરણ સંગાતની વચ્ચે હું આવો છું
આ બધાની મધ્યમાં હું આવો છું. કોની જેમ? તો સરસ દ્રષ્ટાંત આપ્યું. નૃપવચ્ચ સૈન્ય, સૈન્યની સેનાની વચ્ચે, એમાં સેનાપતિઓ હોય, ઘોડાઓ હોય, હાથી હોય, ઘણું બધું હોય, બધી ડિફરન્ટ કેડર્સ, બધા ઓફિસરો અને સેનાપતિઓના ડિફરન્ટ કેડર્સ હોય. એની વચ્ચે પેલો રાજા ઓળખાઈ જાય, કોઈ ભૂલ જ ના થાય કે આ રાજા જ છે. એમ સેનાની મધ્યમાં જેમ રાજા ઓળખાઈ જાય છે કે આપણે એને ઓળખીએ છીએ, એ પ્રકારે આ સંગાતમાં આત્મા કોણ છે? સ્વમ બોધ માત્રમ પરિશુદ્ધ તત્વમ. કેવો છે? માત્ર ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ હું જે છું એને જાણીને, એ જાણો તમે. પછી શું કરવાનું? પહેલા પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. પછી શું છે? તદા આત્મના એવ આત્મની સર્વદા સ્થિત. પછી એમાં જ નિષ્ઠા પ્રાપ્ત કરો. ત્યારે પાછું હું એટલે આ સંગાત, એ ભૂલ આપણે ના કરીએ, એવો આપણે અધ્યારોપ ન કરીએ, એવું નિતરામ સ્થિતિ, સતત એવી સ્થિતિ પ્રાપ્ત કરો. કઈ રીતે? તો કે દૃશ્ય જાતમ બ્રહ્મણી વિલાપય. સમગ્ર દૃશ્ય જગત, બહારનું તેમજ અહીં પણ દૃશ્ય છે. દૃશ્ય હોવા છતાં આપણે એને દૃશ્યને દ્રષ્ટા માની લીધું છે. જે બધું દૃશ્ય છે, શરીર પણ દૃશ્ય છે, બુદ્ધિ, પ્રાણ, અહંકાર, આ બધું દૃશ્ય છે. તો એ બધા દૃશ્યને આપણે શું માની લઈએ છીએ? હું. હવે દૃશ્ય અને હું ક્યારેય એક જ ના હોય. છતાં દૃશ્ય હું છું, જે પણ ઓબ્જેક્ટ છે એને હું માની લીધો છે. એટલે શું કે છે? વિલાપય. એને બ્રહ્મમાં વિલાપ કરો. અર્થાત આ હું નથી. વિલાપય એટલે આ હું નથી, પણ હું ચૈતન્ય છું એવું સતત તમે દૃગ દૃશ્ય વિવેક, દૃગ દૃશ્ય વિવેક. જેમ પહેલો દૃગ દૃશ્ય વિવેકનો પહેલો જ શ્લોક બહુ સુંદર છે. શું કહે છે ત્યાં? રૂપમ દૃશ્યમ. આ રૂપ દૃશ્ય છે. તો પછી દ્રષ્ટા કોણ? લોચનમ, ચક્ષુ દ્રષ્ટા છે. જો આ બધી જ વસ્તુ દૃશ્ય, એનો દ્રષ્ટા કોણ? તો કે લોચન એટલે કે ચક્ષુ. પછી લોચન પણ દૃશ્ય, લોચન પણ એટલે કે ચક્ષુ, એટલે કે બધી ઇન્દ્રિયો પણ દૃશ્ય બની જાય. એનો દ્રષ્ટા કોણ? તો કે મન. આપણી ઇન્દ્રિયોનો દ્રષ્ટા કોણ છે? મન. એ પણ તદ્દૃશ્યમ, એ પણ દૃશ્ય છે. એનો દ્રષ્ટા કોણ? તો કે ધી વૃત્તય, બુદ્ધિની વૃત્તિઓ, એને પણ જાણે છે, એ પણ દૃશ્ય. પછી એનો દ્રષ્ટા કોણ? તો કે દૃગેવ નતુ દૃશ્યતે. એક પછી એક જે પહેલા દૃશ્ય હતું એ પછી દ્રષ્ટા બને, પછી એ દૃશ્ય બની જાય. જેને તમે દ્રષ્ટા માનો છો ને, એ શું બની જાય છે? દૃશ્ય. પહેલા આને જોતા હતા ત્યારે કોણ દ્રષ્ટા હતું? આંખ દ્રષ્ટા. પછી મન ઉપર આવ્યા તો આંખ પણ શું થઈ ગઈ? દૃશ્ય થઈ ગયું. અને મન દ્રષ્ટા થઈ ગયું. મન ઉપર આવ્યા તો મને શું બની ગયું? દૃશ્ય બની ગયું. અને એનો દ્રષ્ટા કોણ થઈ ગયો? સાક્ષી. હવે એને બનાવી દો, એને પણ દ્રશ્ય બનાવી દઈએ. સમજ પડી હું શું કહું છું? જુઓ, આનો દ્રષ્ટા આ દૃશ્ય, તો દ્રષ્ટા કોણ? ચક્ષુ. ચક્ષુ પણ દૃશ્ય. દ્રષ્ટા કોણ? મન. મન પણ દ્રષ્ટા. હવે મન એ દૃશ્ય. તમે કહેશો મન કેવી રીતે દૃશ્ય? તો કે મનમાં ઉઠતી બધી વૃત્તિઓનું આપણને જ્ઞાન છે. કઈ વૃત્તિ ચાલે છે અત્યારે? જાણો કે બ્રહ્મચર્ચા ચાલે છે, એ વૃત્તિઓ ચાલે છે, તો આપણને ખબર છે કે આ શું ચાલી રહ્યું છે. એ કોને ખબર છે? એ દ્રષ્ટા. એ દ્રષ્ટા ને એ વૃત્તિઓનું એને જ્ઞાન છે. હા, સમજો. એ દ્રષ્ટા એને પણ હવે કોઈક જોનારો છે ને, દ્રષ્ટા પણ એને બનાવી નાખો દૃશ્ય. બનાવો, બનશે નહીં. એ કેવો છે? અંતિમ દ્રષ્ટા. એની પાછળ કોઈ પાછું નથી. દ્રષ્ટાની પાછળ બીજો, એની પાછળ બીજો, એની પાછળ બીજું. તો કે એવું નહીં થાય. શું છે? આનો દ્રષ્ટા ચક્ષુ એટલે કે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનો દ્રષ્ટા મન. ચલો, મનનો દ્રષ્ટા એ બુદ્ધિ, એવું કહેવું હોય તો કહીએ બુદ્ધિ. બુદ્ધિનો એ દ્રષ્ટા જે છે દૃગેવ, એ માત્ર શું રહે છે? દૃક. દૃક એટલે માત્ર
દ્રષ્ટા જ રહે છે. એ ક્યારેય દ્રશ્ય બનતો, એ દ્રશ્ય નથી બનતો. જો એ દ્રશ્ય બની જાય તો એની જે દૃશ્ય બને એનો કોઈક દ્રષ્ટા હોય. દ્રષ્ટા સત્ય હોય, એનો હાથ ઉપર હોય, દૃશ્ય મિથ્યા હોય. તો દ્રષ્ટાનું પણ કોઈક દૃશ્ય, જ્યાં સુધી દ્રષ્ટા સુધી પહોંચાય ત્યાં સુધી પહોંચો. પણ પછી છેલ્લે કે છે કે દૃગેવ દૃશ્ય ધીવૃત્તય, આ બુદ્ધિની વૃત્તિઓ, મનની વૃત્તિઓ પણ દૃશ્ય બની જાય છે. એને જોનાર છે પેલો સાક્ષી કે દ્રષ્ટા. એને શું કે દૃગેવ, એ માત્ર શું રહે છે? દૃક એવ. દૃક એવ એટલે એ માત્ર દ્રષ્ટા જ રહે છે. નતુ દૃશ્યતે, એ દૃશ્ય બનતો નથી. તો અહીંયા શું કીધું કે તમે દૃશ્ય જાતમ બ્રહ્મણી વિલાપય, સમગ્ર દૃશ્યના ક્લાસને, દૃશ્યના સમૂહને કોનામાં વિલાપ કરતા જાઓ? કોનામાં વિલાપ કરો? બ્રહ્મ કે દ્રષ્ટા કે સાક્ષી. બસ તું સતત કરો. શેના માટે આવું કરવાનું? તરત જ સત્ય મિથ્યાનો એકાઉન્ટ સેટલ થઈ જશે. જેનો પણ વિલાપ થશે, જે પણ દૃશ્ય બનશે એ શું કહેવાય? યદ દૃશ્યમ તદ જડમ તદ મર્ત્યમ તદ હેયમ. દૃશ્યનો તમે બાદ કરી શકો. દૃશ્ય મિથ્યા છે, દૃશ્ય જળ છે, દૃશ્ય પરતંત્ર છે. દ્રષ્ટા ઉપર નભે છે, દ્રષ્ટા કોઈના ઉપર નથી નભતો. તો અહીંયા કહે છે કે સદા આવું કરતા રહો. હા, એ કહ્યું. આ તો આપણે જોઈ ગયા. પછી શું કહ્યું 267માં શ્લોકમાં? બુદ્ધો ગુહાયામ સદસદ વિલક્ષણમ બ્રહ્મ અસ્તિ સત્યમ પરમ અદ્વિતીયમ. બુદ્ધિરૂપી ગુફામાં એનાય સત્ય રૂપે બ્રહ્મ છે. બુદ્ધિનું સત્ય બ્રહ્મ ત્યાં છે, ત્યાં એને જાણવાનું છે. કેવું છે? તો સત અને અસતથી અલગ. સત એટલે શું? સત એટલે પૃથ્વી અને જળ. અસત એટલે શું? તો કે આકાશ, વાયુ અને અગ્નિ. અને ના, અસતમાં આકાશ અને વાયુ, સતમાં પૃથ્વી, જળ અને અગ્નિ. આ બધી વસ્તુથી અલગ. સદસદ વિલક્ષણમ બ્રહ્મ અસ્તિ, બ્રહ્મ પરમ અદ્વિતીયમ અસ્તિ, એવું જાણો. અને પછી નિતરામ સ્થિતિ, એને એટલા નજીકથી અપરોક્ષતયા જાણ. આ હું જ છું, આ દૃશ્ય વર્ગ હું નથી, એવું જાણી જે જાણી લેશે. પુનઃ ન તસ્ય અંગ ગુહા પ્રવેશ, એને ફરી જન્મ લેવો પડતો. જ્યાં સુધી હું આ કાર્યકરણે સંગાત છું ત્યાં સુધી મર્યાદિત છું. જ્યાં સુધી મર્યાદિત છું ત્યાં સુધી ઈચ્છાઓ છે, કામનાઓ છે. કામનાઓ છે ત્યાં સુધી કર્મ છે. કર્મ છે ત્યાં સુધી કર્તૃત્વ છે. કર્તૃત્વ છે ત્યાં સુધી રાગદ્વેષ છે. આ બધું છે ત્યાં સુધી કર્મનું બંધન છે, અને બંધન છે માટે બીજો જન્મ છે. તો આ બધું ક્યારે બંધ થાય? જ્યારે હું મારી જાતને કેવી રીતે જાણું? શુદ્ધ, સદસદ, વિલક્ષણમ બ્રહ્મ. તો જ આ બધી સાંકળમાંથી મુક્ત થાવ. પછી ન તસ્ય અંગ ગુહા પ્રવેશ, ફરી જન્મ લેવો પડતો નથી. બાકી જો તાદાત્મ્ય રહી ગયું, આજે સવારે વાત થઈ કે શરીર સાથેનું તાદાત્મ્ય આપણું જે થઈ જાય છે એ જ મુખ્ય વાસના છે. શરીર સાથેનું એક સંગાત સાથે તાદાત્મ્ય થઈ જવું. તાદાત્મ્ય એટલે હું આ છું. આ જન્મ છે ને શેના માટે થાય છે ખબર છે? કે આપણે આપણી જાતને વ્યક્તિ માનીને મરીએ. છેલ્લા સમયે આપણામાં ખ્યાલ કેવો હોય કે હું ફલાણી વ્યક્તિ છું, અધૂરો છું. ઈચ્છાઓ, ઈચ્છા એટલે શું? વ્યક્તિને જ ઈચ્છા હોય ને, બ્રહ્મને તો કોઈ ઈચ્છા ના હોય. અધૂરપ હોય છે. અધૂરપ શું બતાવે છે? આ શરીર સાથે તાદાત્મ્ય. અને માટે તાદાત્મ્ય સાથે તમે વિદાય લીધી. યથા ક્રતુહુ, ક્યાં કહ્યું? યથા ક્રતુહુ અસ્મિન લોકે ભવતી તથા ઇતઃ પ્રેત્ય ભવતી. છાંદોગ્યમાં આવે છે કે જે ઈચ્છાથી, જે સંકલ્પથી આ માણસ અહીંથી ગયો એવો જ બીજે જન્મ્યો. તથા ઇતઃ પ્રેત્ય, ઇતઃ પ્રેત્ય, અહીંથી જઈને પણ એનું આ જ થાય. અર્થાત બીજે
પણ એ વાસના સાથે જન્મે કે હું શરીર છું, એટલે ઓટોમેટિક શરીર સાથે તાદાત્મ્ય થઈ જ જાય. કારણ કે અહીંથી એવી રીતે ગયા છીએ. હા, એટલે આ બધામાંથી મુક્ત થવાનું છે. કઈ રીતે? હું આ નથી, આ એટલું સતત કુહાડી ધારધાર બનાવવાની, અસંગ શસ્ત્રેણ અને દૃઢેન ચિત્વા, દ્રઢતાપૂર્વક અને છેદી નાખવાની, તો જ પાછો બીજો જન્મ ના થાય. નહીં તો થવાનો જ, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. જરા જેટલું પણ તાદાત્મ્ય, આપણે ગભરાતા નથી. ના, ગભરાવાની વાત નથી, સ્પષ્ટતાની વાત છે. શું? નો તાદાત્મ્ય, આઈડેન્ટિફિકેશન. હું આ શરીર, મૂકી દે વાત. દૃશ્ય જાતમ વિલાપય બ્રહ્મણી, બ્રહ્મનો આધાર લે, બ્રહ્મ સાથે તાદાત્મ્ય કરને, એ તારું સ્વરૂપ છે સાચું. પેલું નથી જે વફાદાર છે, જે સાચું છે, જે આપણું પોતીકું છે, એને છોડી દઈએ અને પેલાને પકડીએ છીએ, એને જ આપણું માનીએ છીએ. આપણે ઘણી વાર નથી કહેતા હવે અમે સાચા છીએ, એ નથી. અમે તારા સાચા જાણે સગા છીએ, એ નથી. એ તો તને છોડી દેવાના છે. એવું ઘણી વાર ઘરમાં એક બધી એવી વાતો થઈ ત્યારે કહે ને અમે સાચા છીએ, હું તારી રક્ષા કરવાનો છું, હું તારી સેવા. પેલી કહે ને કોઈક વાર વાઈફ પેલો આડોવડો થઈ ગયો હોય તો કે હું સાચી છું, એ નથી, આ તો બધા પારકા છે. એવી બધી ચર્ચાઓ, ડાયલોગો ઘરમાં થતા હોય ને. એમ આત્મા સાચો છે, પરમાત્મા સાચું છે, એને છોડી દઈએ છીએ અને પેલાને પકડીએ છીએ. એ તો ભાઈ એ તો કોઈ હાથમાં જ નથી આવતું. એ તો ક્યારેય હાથમાં આવતું જ નથી, સતત બદલાય છે. જયારે માનીએ છીએ ને કે આપણા હાથમાં, આપણા કંટ્રોલમાં જ, એ તો તરત જ બદલે છે, તરત બીજી બતા. એનો સ્વભાવ જ એવો છે. મિથ્યાનો વડે, મિથ્યામાંથી સત્યની શું અપેક્ષા રાખવી? આપણી જ તકલીફ છે. એટલે કે છે આ છોડ, જો બીજી વાર પ્રવેશવું ના હોય તો, બીજી વાર પ્રવેશવું ના હોય તો, નહીં તો આ અંગ લખ્યું છે ને, તસ્ય અંગ, અંગનો અર્થ શરીર પણ થાય અને અંગ એ સંબોધન પણ છે. અંગ એટલે શિષ્યને સંબોધન, હે વાલા શિષ્ય એમ કે છે. હે અંગ, પછી આ જાણીશ તો ફરી પ્રવેશવું પડશે નહીં. બંને અર્થ કયું? ન સ પુનરાવર્તતે, જો તાદાત્મ્ય નહીં હોય, ન પુનરાવર્ત, તો પાછું આવવાનું નથી. ના અમને શું વાંધો છે, આવીશું. એવું ધારો કે કોઈ કે તો કે આવો, અમે ક્યાં ના પાડીએ છીએ, તો ચાલુ રાખો. કારણ કે આ પેલા આ સમજવું પડે. એટલે છે ને બધી જે ગર્ભાશયમાં અને માતાના ગર્ભમાં અને કોઈ પણ જન્મમાં જ આ કઈ સરળ નથી. આ બધી વસ્તુઓ મહાન દુઃખ રહેલું, બધું વિચાર સતત કરવાનો. એટલે ભગવાને કહ્યું ને કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષ, અનુદર્શનમ. જન્મમાં, વ્યાધિમાં, જન્મ મૃત્યુમાં, જરામાં, આ બધામાં દુઃખ. સ્વામીજી તમે આવી વાતો જ ના કરો, અમને આવું ગમતું જ નથી સાંભળવું. પણ એ વારંવાર મનને બતાવવા, આ તો વાસ્તવિકતા છે ભાઈ, વાસ્તવિકતા છે. જન્મ એ વાસ્તવિકતા, મૃત્યુ એ વાસ્તવિક. જન્મ અને મૃત્યુ વચ્ચે આ બધી કરુણ ઘટનાઓ, આ બધી તકલીફ વાળી ઘટનાઓ છે જ. વ્યાધિ પણ તકલીફ વાળું. વ્યાધિ એટલે ચેન ના પડે. વ્યાધિ કઈ સરળ વસ્તુ થોડી. મૃત્યુ તો એકવાર આવી જાય, પણ વ્યાધિ એટલે સતત આપણને સતાવે, સતત પેઇન, સતત પેઇન, સતત પેઇન. આ બધું તો આપણને સતાવ્યા કરે. મૃત્યુનો ભય સતાવે, આવે પેલા ભય સતાવે. બધી કેટલી ચીજ છે, એ તો હોય જ ને બધું. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. એટલે આમ ખરેખર વિચારીએ ને તો જીવનના શરૂઆતના થોડા વર્ષો સિવાય બાકી તો બધું આવું તકલીફ વાળું જ છે. એ તો આવો સત્સંગ હોય ને આવી સમજ હોય તો જીવનમાં સાચો આનંદ છે. બાકી તો બધું ભરમાયેલા જ માણસ હોય છે. એટલે આ સતત યાદ કરાવવાનું, અનુદર્શનમ. નહીતર આપણને ખબર નથી પણ નહીતર આપણે છે ને નશામાં ફરતા હોય. નશો, કોઈક નશો ચડ્યો હોય છે અને નશામાં માણસ હોય ને એને કોઈ ભાન ના હોય, એવું હોય છે આપણું જીવન નશામાં. એ નશો ઉતારવો પડે. એ નશો આ શાસ્ત્રો ઉતારે. પેલા નશો ચડે ને તો ઠંડુ પાણી રેડે,
અથવા એક બે એક લગાવે એટલે પેલો સીધો થઈ જાય. એમ આ શાસ્ત્રો આવું બોલીને કે આવું કરીને પણ સાચી બુદ્ધિ લઈ આવે. હવે મેં કહ્યું તો એ પ્રમાણે બીજા શ્લોકમાં જે વાત કરી હતી, કયા શ્લોકમાં? જંતુનામ નરજન્મ દુર્લભમ, એ જે પ્રખ્યાત શ્લોક છે ને આ ગ્રંથનો, એમાં છેલ્લું વાક્ય હતું કે બ્રહ્માત્મના સંસ્થિતિ. ત્યાં કહેલું, એક મિનિટ, હા ત્યાં કહ્યું જુઓ, જંતુ નામ નરજન્મ દુર્લભમ, જંતુ માટે મનુષ્ય રૂપે જન્મવું એ જ દુર્લભ, એનાથી આગળ પુરુષ તરીકે જન્મવું એ વધારે દુર્લભ. પુરુષ એટલે એક બુદ્ધિ હોવી, સ્ત્રીઓમાં બુદ્ધિ હોય, બસ બુદ્ધિ એ પ્રકારની બુદ્ધિ હોવી. પછી બ્રાહ્મણત્વ, સાત્વિકતા આવવી, વૈદિક ધર્મ માર્ગ પરતા, વૈદિક ધર્મમાં આપણે ચડી જવા, ટૂંકમાં સાચી બુદ્ધિ જીવનમાં આવી, વિદ્વત્તા પ્રાપ્ત કરવી, આત્મ અનાત્મ વિવેચનમ, આત્મ અનાત્મનો વિવેક, સ્વ અનુભવો બ્રહ્માત્મના સંસ્થિતિ. પછી શબ્દ આવ્યો કયો? બ્રહ્માત્મના સંસ્થિતિ. બ્રહ્મ રૂપે બ્રહ્મ ને આત્મા એક છે એવા જ્ઞાનમાં સંસ્થિતિ, સારી રીતે બુદ્ધિ ઠરીઠામ થાય, સારી રીતે એ જ્ઞાન આપણામાં સેટલ થાય. આ ત્યાં લખ્યું મુક્તિ નઃ શતકોટિ જન્મ સુકૃતૈ પુણ્યૈ વિનાલ, અને એના પછી જ મુક્તિ. તો કે આ અનેક જન્મોના પુણ્ય વગર પ્રાપ્ત થાય નહીં. એકલા પુણ્ય નહીં, આ જન્મનું કામ પણ કરવું પડે. એ અહીંયા હવે કે છે કે આ કેવી રીતે કરવું એના માટેના હવે આપણને જે ત્યાં કહ્યું હતું, ઇતિ ઇમમ અર્થમ સૂત્રિતમ વિશદયિતુમ ઉપક્રમતે, એનો હવે વિસ્તાર કરશે. ત્યાં તો માત્ર એક સૂત્ર મૂકી દીધું, બ્રહ્માત્મના સંસ્થિતિ. હવે એનો શું કરે છે? વિસ્તાર. એનો હવે પ્રારંભ થાય છે. હવે બહુ સરસ બધા નિધિધ્યાસન પરક જ બધા શ્લોકો છે. દ્રઢ વિવેક, આ ચોપડીમાં તો વિવેક જ એનો મુખ્ય મધ્યવર્તી વિચાર છે. ચલો 268માં શ્લોક આપણે શરૂ કરીએ. જ્ઞાતે વસ્તુન્યપિ બલવતી વાસનાનાદિરેષા, જ્ઞાતે વસ્તુન્યપિ બલવતી વાસનાનાદિરેષા, કર્તા ભોક્તાપ્યહમિતિ દૃઢા યાસ્ય સંસાર હેતુઃ, પ્યહમિતિ દૃઢા યાસ્ય સંસાર હેતુઃ, પ્રત્યગ દૃષ્ટ્યાત્મનિ નિવસતા સાપનેયા પ્રયત્નાત, દૃષ્ટ્યાત્મનિ નિવસતા મુક્તિમ પ્રાહુસ્તદિહ મુનયો વાસનાતાનવં યત, કિમ પ્રાહુસ્તદિહ મુનયો વાસનાતાનવં યત. શું કે છે? જ્ઞાતે વસ્તુની અપી, અહીંયા સરસ વાત કરે છે. વસ્તુની જ્ઞાતે અપી, વસ્તુ એટલે આત્મતત્વ, તત્વ એ એનું પરોક્ષ જ્ઞાન થવા છતાં, જ્ઞાતે એટલે પરોક્ષ જ્ઞાન, હજી અપરોક્ષ નથી થયું, એ જાણવા છતાં શું થાય છે? બલવતી વાસના અનાદિ એશા, અનાદિકાળથી દ્રઢ થઈ ગયેલી વાસનાઓ. બહુ કેવી વાસના? બલવતી વાસના. વાસનાઓ કેવી થઈ ગઈ છે? સ્ટ્રોંગ, બલવતી, એવી બળવાન થઈ ગઈ છે. કેવી વાસનાઓ? તો કે છે વાસના એટલે જેના માટે પ્રયત્ન ના કરવો પડે, એની જાતે સ્ફુર્યા કરે. જેના માટે આપણે પ્રયત્ન ના કરવાનો હોય, એની જાતે મનમાં વિચારો આવે છે, એ લાઈન ઉપર જ વિચાર આગળ વધે, એને શું કહેવાય? વાસના. કેવી વાસનાઓ? કર્તા ભોક્તા અપી અહમ ઇતિ દૃઢા ય અસ્ય સંસાર હેતુ. કેવી વાસનાઓ? હું કરતા છું, હું ભોગતા છું, હું મનતા છું, કરનારો છું, ભોગવનારો છું, ચાલનારો છું, બેસનારો છું, પુરુષ છું, સ્ત્રી છું. આવી વાસનાઓ એની જાતે જ પૂરા કરે છે. અને એ શું છે? બહુ દ્રઢ છે આ બધી. દૃઢ પાછું શું છે? અસ્ય સંસાર હેતુ. સંસારનો હેતુ છે, સમજ પડી ગઈ? સંસારનું મૂળ કારણ
એ છે. તો શું કરવાનું? રહેવા દેવાની? તો કે ના, એને કેવી રીતે દૂર કરવાની એનો ઉપાય બતાવે છે. સાપનેયા પ્રયત્ન. શું કહે છે ને? પ્રયત્નથી સાપનેયા. સાપનેય એટલે સાપ નહીં, સાપનેયા એટલે દૂર કરો. સહ અપનેયા, દૂર કરો. સાપને સા પ્રયત્નાદ અપનેયા, એને નાશ કરો. કેવી રીતે? પ્રત્યેક દૃષ્ટ્યા આત્મની. પ્રત્યેક દૃષ્ટ્યા આત્મની, આત્મામાં નજર. આ આત્મા, અહીં અહમ અહમ જે સ્ફુરે છે ને એ આત્મા છે, શરીર નથી, કોઈ વ્યક્તિ નથી, એવું બરોબર નિવસતા. નિવસતા એટલે સતત નિધિધ્યાસન કરો. સતત આ ફ્લો ચાલવો જોઈએ. હું આ છું, આત્મા છું, આત્મા છું. સોહમ સોહમ સોહમ. સોહમ એટલે જપ નહીં કરવાનો, એને સમજ સહિત સમજવાનું. જપમાં તો ઘણી વાર આંતરિકતાથી બધું થતું હોય, યાંત્રિકતા, સોરી, યાંત્રિકતાથી આપણે કહીએ, મિકેનિકલી નહીં. સોહમ એ જપનો મંત્ર નથી. જપ કરવો હોય તો ઓમ નમો નારાયણાય કે જે પણ ભગવાન હોય. આ જપ એટલે સમજ સહિત. એની પછી ચર્ચા કરીએ. નિવસતા, આને શું કે છે? મુક્તિમ પ્રાહુ તદ ઇહ મુનય. મુનય તદ મુક્તિમ પ્રાહુ. આને જ મુનિઓ શું કે છે? મુક્તિ. કોને મુક્તિ કે છે? જ્યાં પ્રયત્નપૂર્વક આ બધી વાસનાઓ દૂર કરવામાં આવી છે તેને મુક્તિ કે છે મુનિઓ. વાસના તાનવમ. વાસના તાનવ. વાસના તાનવ એટલે વાસનાઓને ક્ષીણ કરવી, વાસનાઓને કાઢવી, ક્ષીણ કરવી, દૂર કરવી. જેમ પેલી આપણે રૂની વાટ હોય ને, એને આપણે પતલી કરી, લાંબી લાંબી. જાડી જાડી હોય તો એવું ઘી પી જાય, તરત દીવો ઓલવાઈ જાય. તો આપણે શું કરીએ? લાંબી પતલી 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 પતલી. અહીં તો માત્ર પતલી પતલી કરીને રાખવાનું નથી. અહીં તો શું છે? એક કે એક વાસના ચૂંટી ચૂંટી અને કાઢવાની છે. એક એક કાઢો. કાઢો એટલે એને કાઢો ક્યારે? પેલા દેખાય ત્યારે દેખાવી જોઈએ ને કે આને વાસના કહેવાય, આ મારી તકલીફ છે, આ સંસારનું કારણ છે. એ તો પેલા ખબર પડવી જોઈએ ને. ખબર જ ના હોય તો, આ માણસ ચોર છે એવી ખબર જ ના હોય તો આપણે એને ઘરમાં ચા પીવા બોલાવીએ. પેલા ખબર પડી જોઈએ કે આ સારા ડ્રેસમાં છે પણ આ માણસને રાખવા જેવો નથી. એ પેલા આપણને સમજ પડી હોય તો એને કાઢીએ, નહીં તો જમવા બેસાડીએ, એન્ટરટેન કરીએ. એટલે પહેલા તો ઓળખવી. આ ઓળખવામાં જ સાવધાની હોય ને. સાવધાન માણસ, પેલો વોચમેન હોય ને, ગાફેલ હોય તો નહીં, એકદમ સાવધાન. એક કોઈકને જુએ, તપાસે, આઈડી જુએ, ક્યાંથી આવો છો, કોને મળવું છે, ક્યાંથી. પછી પેલા ફોન કરે કે આ માણસ આવ્યો છે, મગનભાઈ તમને મળવા માંગે છે, ઓળખો છો તમે? એટલે આપણે કહીએ હા, તો મોકલો. આવું બધું કરવું પડે તો ખબર પડે, નહીં તો ગમે તે ઘૂસી જાય, ચોરી કરીને જતા રહે તો એ ખબર ના પડે. એમ આ બધી વાસનાઓ એવી અંદર ઘૂસી ગઈ છે. એક એકને સાવધાની પૂર્વક, સાવધાન રહેવું પડે. આપણે ગાફેલ ના રહેવાય, એકદમ સાવધાન. સાવધાન એટલે શું? અને સાવધાન ક્યારે? ભાઈ હું તો, આપણું મન તો બહાર ભટકતું જ હોય છે. તો પેલા મનને અંતર્મુખ, એકદમ અવેર હોય, એક જ ધ્યેય હોય દ્રષ્ટિની આગળ, તો આ બધું થાય. એટલે આ વસ્તુ કે છે, આને જ મુક્તિ કહેવાય. આ છે મુનયઃ મુક્તિ પ્રાહુ. આને જ મુનિઓ. મુનિ એટલે કોણ? મને જેને આવું કર્યું છે જાતે. સુખદેવજી આવા બધા હોય ને, મુનિ કહેવાય. સતત ગાફેલ. તમને આ પ્રસંગ નહીં ખબર હોય, કાકા તમે તો બધા બહુ સારી રીતે બધું જાણો છો. સુખદેવજી ને બહુ ચિંતા હતી, ગર્ભમાંથી બહાર જ નહોતા આવતા, કેટલાય વર્ષો સુધી ગર્ભમાં રહી ગયા. તો પછી એની માએ કહ્યું આ બહાર જ નથી આવતા આ પુત્ર આપણો. એટલે વ્યાસજી કે છે બહાર આવો, પુત્ર પુત્ર બહાર આવો. તો કે તમે મને પુત્ર ના બોલાવો, હજી હું બહાર નથી આવ્યો. હજી પુત્ર ક્યારે કહેવાઓ? બહાર આવો. પછી તમે પોતે જ ફસાયેલા છો અને મને કહો છો કે તમે બહાર આવો. અને હું આમાં ફસાવા માંગતો જ નથી, આ માયામાં મારે પડવું જ નથી, સુખદેવજી કહે છે. એટલે કે નહીં પડે, તું બહાર તો આવ. તો કે બહાર આવવાનું કોઈ આવ્યા પછી માયામાં નહીં ફસાવે એની કોઈ ગેરંટી જ નથી. પેલા ગેરંટી આપો. એટલે કે નહીં ફસાય. તો કે તમે કઈ રીતે કહો છો? ને તમે પોતે ફસાયેલા છો.
તમને હું હજી બહાર નથી આવ્યો ત્યાં સુધી ત્યારથી મારા પર આટલી આસક્તિ છે, એટલે હું આવી તમે ગેરંટી આપો. એટલે પછી ભગવાન પાસે કહેવડાવ્યું કે ભાઈ નહીં કાંઈ થાય, બહાર આવો. ભગવાનને એટલે સુખદેવજી એટલા માટે બહાર આવ્યા, પછી પણ એમને માયાનો સ્પર્શ છે નહીં. આ પહેલેથી જ આ અવેરનેસ કે આમાં ફસાવું જ નથી, આની ખબર હોય કે આ આવું કર તો આપણે સાવધાન રહીએ, અને નહીતર આપણે વહેવા માંડીએ. એટલે એ વસ્તુની અહીંયા મુનિઓ આ બાબતમાં બહુ જ સાવધાન છે. જો શું કે છે, વસ્તુની જ્ઞાતે અપી એટલે શું? આત્મની પંચકોશ વિલક્ષણતયા બ્રહ્મ અભિન્નતયા છે. બ્રહ્મ આત્મા આ શરીરથી ભિન્ન છે એ ખબર છે, બહુ જ અભ્યાસ કર્યો અમે, તત્વબોધ તો ભણી ગયા, તૈત્તરીય ઉપનિષદ ભણી ગયા. આપણને એવું લાગે કેટલાય ગ્રંથ ભણી નાખ્યો, હવે નવું ભણાવો નવું ભણાવો, પેલું ભણાવો, બીજું ભણાવો. કેમ? કારણ કે પંચકોશ ભણી ગયા. પંચકોશ એટલે શું? અન્નમયથી આત્મા અલગ, પ્રાણમયથી અલગ, મનોમયથી અલગ, વિજ્ઞાનમયથી અલગ, આનંદમય. આમ આ બોલવાની વાતો નથી, આ તો સમજવું પડે ને, વિચાર કરવો પડે કે અન્નમય હું કેમ નથી. એટલે આવું થિયરી ખબર હોય, હું તો કહું કે ઘણો બધો અભ્યાસ થયો હોય, પણ એ શાસ્ત્રતઃ યુક્તિતશ્ચ જ્ઞાતે અપી. શાસ્ત્રનો બહુ અભ્યાસ, યુક્તિ હોય, આ બધું હોય, અહીં નિધિધ્યાસન નથી થયું. જો શું કહ્યું? યુક્તિથી શ્રવણ મનન બધું થયું છે, પણ નિધિધ્યાસનમાં હજી સેટલમેન્ટ નથી. ટૂંકમાં વિપરીત ભાવનાઓ છે, સમજ પડી ગઈ, પણ વિપરીત ભાવનાઓ છોડતી. વિપરીત ભાવના મોટો અવરોધ છે. વિપરીત ભાવના એટલે ખબર હોય તોય આપણે શરીર સાથે જોડાઈ જઈએ. હું આ જ છું, વ્યક્તિ છું, એવું કહ્યું ને બ્રહ્મસૂત્રમાં અધ્યાસ ભાષ્યમાં. નૈસર્ગિકોયમ લોક વ્યવહાર. કેવો વ્યવહાર આ થઈ ગયો છે? નૈસર્ગિક. કેવો? યુષ્મત અસ્મત પ્રત્યય ગોચરયો. આ યુષ્મત અને અસ્મત અલગ છે. આ ઇદમ અને અહમ. ઇદમ એટલે કોણ? આની વાત નથી કરતા, જગતની વાત નથી કરતા. શરીર ઇદમ છે, અલગ છે, તું છે, દૃશ્ય છે, છતાં પણ એને શું માનીએ છીએ? હું. આ બધા માટે કોમન થઈ ગયું છે. નૈસર્ગિક. નૈસર્ગિક એટલે કોમન, સ્વાભાવિક. જે અસ્વાભાવિક છે એ સ્વાભાવિક થઈ ગયું છે. અસ્વાભાવિક. વોટ ઇઝ અસ્વાભાવિક? તો કે છે આ શરીર હું નથી, એ મને સ્પષ્ટ ખબર છે, છતાં પણ બધાને નહીં, હા, જે શાસ્ત્ર ભણે છે એને, જે ચાલતા હોય એને ના કહે, રસ્તામાં ચાલતાને ખબર નથી કે આ શરીર હું નથી. પણ આખોની વાત થાય છે જે જાણે છે, 12 વર્ષ અભ્યાસ કર્યો હોય, 20 વર્ષ અભ્યાસ, અરે જન્મો જન્મ અભ્યાસ કરતા હોય, તો પણ વસ્તુની જ્ઞાતે અપી શું છે? એટલે શેના ઉપર અહીંયા વિવેક ચૂડામણીમાં શેના ઉપર ભાર મૂકે છે? આ તમે જાણો એટલું પૂરતું નથી, પણ વાસનાઓ જે આ પરોક્ષ જ્ઞાન થયું હોય છતાં એને અપરોક્ષ થવા દેતી નથી. એને દૂર કરો. તમારે પ્રોબ્લેમ બરોબર શોધવો પડે. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? ડાયગ્નોસિસ જ બરોબર ના હોય, પછી ખોટી દવાઓ, દવાઓ આપીએ પણ ડાયગ્નોસિસ ઇઝ નોટ કરેક્ટ. નિદાન બરોબર નથી. તો નિદાન શું છે? કે આ વાસનાઓ સ્ટ્રોંગ છે. સમજવાનું તો સમજી લીધું, પણ એ દૂર કરો. કઈ કોણ હેતુ છે આ સંસારનો? તો કે યા વાસના અસ્ય સંસાર હેતુ. આ સંસારનો હેતુ છે. જ્યાં સુધી માણસ પોતાની જાતને કર્તા માને, વ્યક્તિ માને, ત્યાં સુધી એનામાં ઈચ્છા છે ને છે જ, બંધનકારી ઈચ્છાઓ. પ્લસ જ્યાં સુધી માણસ પોતાને કર્તા માનતો હોય, કર્તા એટલે મેં કર્યું અને કરવા, હું કરનારો છું. હવે તમે કરનારા હોવ તો તમારા વડે જે થયું હોય એ કોના નામે બોલાય? કોના નામે બોલાય? તમે એકાઉન્ટ બેંકમાં લખાવ્યો, ફલાણા નામ, ફલાણો નામ, તમને એકાઉન્ટ આપી દીધો, તમે લખાવ્યો, એકાઉન્ટ ખોલાવ્યો અને તમે એમાં નંબર આપ્યો. હવે એમાં ત્યાં પૈસા જમા થાય, બધું થાય, એ કોના? તમારા નામે બોલાય, બીજાને. તમે નોમિનેટેડ માણસ છો. મીન્સ
કે હવે જે એકાઉન્ટમાં હોય એ કોના નામે બોલાય? તમારા નામે. એમ કારણ કે તમે એકાઉન્ટ ઉઘાડ્યો, ખોલ્યો, યુ હેવ ઓપન્ડ એન અકાઉન્ટ ઓન યોર નેમ. એમ તમે શું કીધું? હું કરતા, મેં કર્મો કર્યા, સારા ખરાબ જે પણ મેં પુણ્ય કર્યું. હવે કોના નામે બોલાય? તમારા નામે જ બોલાય છે. એટલે તમે જ્યાં સુધી કરતા પોતાની જાતને જાણો ત્યાં સુધી જે સારું ખરાબ થયું, ડિપોઝિટ, ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ, રિકરિંગ પાછી આ તો રિકરિંગ એટલે આપણે એમાં એડ કરીએ. મને બહુ સમજ નથી આ બધાનું, પણ થોડું ઘણું જે કહું છું એ જાણું છું, એ કહું છું. એમાં પાછું એડ કરીએ છીએ પણ ડબલ થાય છે બધી સ્કીમો પ્રમાણે. ડબલ એમ એટલે કાઢવું શું પડે? એકાઉન્ટ જ કાઢી નાખો. ક્લોઝ નહીં, હું મારે ક્લોઝ કરીને પછી ઘરે લાવીએ એવું નહીં. મારે કઈ હું કરનારો જ નહીં, એમ હું કરતા જ નથી, કરતા જ નથી. અહમ અકર્તા આ છે. બાકી આ કર્તૃત્વ ભોક્તૃત્વાદી રૂપ સંસાર કારણ, આ જ સંસારનું ત્યાં સુધી આ છે ત્યાં સુધી જન્મ લેવો પડશે, પડશે ને પડશે જ. તો કે છે એ આ કેવી છે? સમ્યક. આ શું છે? એશા વાસના બલવતી, બહુ બળવાન છે. પણ અમે આટલું ભણેલા છીએ, આટલું સમ્યક પ્રબુદ્ધ. કેમ? તો કે ભલે જાણતા હો પણ જ્યાં સુધી આ કર્તાના મૂળમાં ઉંદર જાઓ. એટલે રમણ મહર્ષિજી કે છે અહમ જ્યાંથી નીકળે છે ને ત્યાં જ બધા આવા ખોટા ખ્યાલ ભરાયેલા છે. એકદમ ઊંડા વિચારી ત્યાં ધ્યાન આપી અને એને જુઓ કે આ કર્તાનું આમાં લેશ નથી, ભોગતાનું લેશ નથી, એમાં કોઈ કારયિતૃત્વ કે કશું છે જ નહીં. ઇટ ઇઝ પ્યોર પરિશુદ્ધ તત્વ, માત્ર ચૈતન્ય. એ કોઈ સ્ત્રી નથી, એ કોઈ વ્યક્તિ નથી. વ્યક્તિ એટલે અમુક સાથે જોડાયેલો, હું અમુકનો પુત્ર, અમુકનો પૌત્ર, અમુકનો પ્રપૌત્ર, મારી આ જાતે, અમારા તો દાદા અને દાદા અને અમારા વંશના પહેલા તો બધા રાજાઓ હતા. અરે જે હોય પણ તું છોડ આ બધું. આપણે ગર્વ અનુભવીએ કે અમારા તો આ ઋષિ આ કુળમાંથી જાય. અરે આ કુળ બુડ છોડ, કોઈ ગોત્ર નથી, મારે કાંઈ નથી, કશું જ નથી, અમારું કાંઈ નો કનેક્શન. આપણે તો કનેક્ટેડ. જો અહમનો ખ્યાલ એટલે કનેક્શનો આવે. તમે જોજો અહમ અત્યારે જોડાયેલું છે, આને જોડાયેલો, આને જોડાયેલો, આને જોડાયેલો, આને જોડાયેલો. અહમને ક્યાંય કોઈ કનેક્શન નથી. અહમ એટલે આત્માને આ વિચારવું પડે મૂળમાં જઈને. અને નહીં તો શું થાય? આ બધી એવી સ્ટ્રોંગ છે ને. અને જે આ તો સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ અહીંયા છે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એટલે શું ખબર છે ને? કે જે બળવાન હોય ને, જંગલ રાજ કહેવાય. જંગલમાં જે બળવાન હોય ને એનું જ ચાલે. બિચારા હરણ ને બિલાડી ને આવા બધા ત્યાં કઈ ચાલે નહીં. તો જંગલી પ્રાણીઓનો જોર છે, એ જે વધારે બળવાન એ ઓછા બળવાનને ખાઈ જાય. એમ અહીંયા કોણ બળવાન છે અત્યારે? વાસના અનાદિ બલવતી, અનાદિકાળની કરતા ભોગતા. આ બધી વાસના એવી બળવાન થઈ ગઈ છે, સ્ટ્રોંગ. એનું જ ચાલે છે. આ બધું થોડું થોડું ભણ્યા આપણે, 1-2 ક્લાસ ભરીએ, 3-4 ક્લાસ ભરીએ, શિબિરો ભરીએ, બધું કેટલુંય કરીએ, પણ એ પેલી બધી વાસનાને ક્યાંય ફગાવી દે. ન કરવું એવું નહીં, પણ એટલે આપણે હું કઈ શેની વાત કરું છું? આને એટલી સ્ટ્રોંગ બનાવો, આને એટલી બળવાન બનાવો કે પેલું આવે ને આમ ઉડી જાય, ઉડી જાય, ઉડી જાય. અર્થાત એ અસર ન બતાવી શકે. અને એટલી આપણે અહમ બ્રહ્માસ્મિ પ્રજ્ઞાનમ બ્રહ્મ સચ્ચિદાનંદો હમ શાંતો હમ આનંદો હમ પરિપૂર્ણો હમ. વિચારીને કરવું પડે. પોતાની સાથે સમય કાઢવો પડે, ગંભીરતાપૂર્વક વિચારવાનું, એ પ્રમાણે જીવવાનું. એ બહુ કર્યું હોય તો પછી પેલો કરતા ઉભો થાય તો કે બાધિત થઈ જાય, બાધિત થઈ જાય. જેમ પ્રજ્વલિત અગ્નિ હોય ને, એમાં 1-2 લાકડા નાખો, ક્યાંય ભડભડ થઈ જાય. હોળીમાં એવું પ્રજ્વલિત અગ્નિ પ્રગટાય હોય છે ને, એમાં આપણે આપણા જવ નાખીએ, બધું નાખીએ,
હે તો કેવું તરત ભસ્મીભૂત ભસ્મીભૂત. એમ આવો પ્રજ્વલિત જ્ઞાનાગ્નિ કોને ભસ્મીભૂત કરી નાખે? બલવતી વાસ. એ એટલો પ્રજ્વલિત હોય ત્યારે, એ આમ ચબુક લબુક જબુક હોય તો નહીં, એ આમ જબુક જબુક થતો હોય એવો નહીં. એ કેવો હોવો જોઈએ? પ્રજ્વલિત. અને પ્રજ્વલિત ક્યારે થાય? એની જાતે ના થાય, તમારે કરતા રહેવું પડે. કોન્સ્ટન્ટ વર્ક ઇઝ રિક્વાયર્ડ. કોન્સ્ટન્ટ એટલે એ કે છે અહીંયા આ કોની જેમ છે કે કેમ એ છે ને આટલું બધું અભ્યાસ હોય તો પણ કેમ પેલી વસ્તુ જતી નથી? તો અહીં સરસ દ્રષ્ટાંત આપે. સમ્યક પ્રબુદ્ધોપી સ્વપ્ને અત્યંતમ ભીત. શું કે છે અહીં? સરસ વાત કરે કે આ માણસ જાગી ગયો, પણ જાગી ગયો ને પછી પણ હજી આમ હાફે છે અને એને ધ્રુજારી આવે. તો પછી તને હવે શું થયું? તો કે મેં સ્વપ્ન એટલું ખરાબ જોયું. સ્વપ્નમાં લગભગ વાઘે મને પકડી જ લીધો હતો, એવું એને સ્વપ્ન. એ દોડતો હતો અને પાછળ વાઘ પડ્યો એટલે દોડે છે, એવો દોડે છે, એવો દોડે છે, એવો દોડે છે. અથવા સ્વપ્નમાં ભૂત જોયું, કંઈક થયું સ્વપ્નમાં. સ્વપ્ને અત્યંત ભીત કંચિત કાલમ નિરાકુલિતાંતઃકરણ ન ભવતી. શું કે છે? ખરાબ સ્વપ્ન આવ્યું હોય ને અને એ ખરાબ સ્વપ્નમાં જે અસર થઈ ને આપણા ઉપર, દોડતા દોડતા પડ્યા. ભાગ પાછળ હતો ને આપણે દોડતા હતા સ્વપ્નમાં. સાચું નથી વાત કરતી. અને આપણે એકદમ જ પડ્યા, ઠેસ વાગી અને બૂમ પડાઈ ગઈ. બૂમ પડાઈ ગઈ, જાગી ગયા. હવે ભાઈ પેલો વાઘ હતો ખોટો હતો, આ તો બધું માત્ર સ્વપ્ન હતું. પણ તોય હજી છે ને એ માણસ આમ બેબાકડો. પાણી આપ એમ કે એ પાણી આપ, જલ્દી ઉતાર, પંખો કર, આમ કર, એસી વધાર. એને આમ ક્યાંય ચેન નથી, હાફે છે. હો તમને પરસેવો શેનો છે? એસીમાં સુતા છો, શું થયું? શું થયું? જલ્દી પાણી આપતું. આ બધું કેમ? આ શું છે? આ કોની અસર છે? આ પેલાની અસર ચાલે છે. કોની? આવી ગયો જાગ્રતમાં, પણ અસર શોની ચાલે છે? હજી સ્વપ્નની હજી અસર ચાલે છે. ખબર પડી હું શું કઉ છું? એમ અહીં શું કે છે? આ ખબર પડી કે અહમ બ્રહ્માસ્મિ. આપણે ભણી રહ્યા છીએ તોય પેલી અસર બહુ જોરદાર છે. શેની અસર જોરદાર છે ભાઈઓ અને બહેનો? પેલા કરતા ભોગતાની અનાદિકાળની જે અસર છે ને બહુ જોરદાર છે. એને જતા જરા વાર લાગે. એટલે એકદમ તરત આમ ભાઈ હવે તમે શું છે? પાણી રેડે, બરોબર પંખો કર, ત્યારે માંડ હાશ થાય. માંડ પાછું યાદ આવી જાય. તો એ છોકરાઓ છે ને ઇન્સિડન્ટ આખો પતી જાય પછી હિપકે હિપકા લેતા હોય. તમને બીજો દ્રષ્ટાંત આપું સરસ. 10મો છોકરો મળી ગયો ખરો. પેલા કે ત્વમ દશમસી, એટલા શોધતા હતા. એ શોધવામાં એવો જોરથી પડ્યો અને માથે જે ઢીમડું થયું. એ ઢીમડું ક્યારે થયું? શોધતો તો ત્યારે થયું. હા સમજો. હવે મળી ગયો, વડીલે બતાવી દીધું કે ત્વમ દશમસી, હવે મળી ગયો, હવે શાંતિ. પણ આ ઢીમડું જાય તરત? આ જવાન નથી, આ વાર લાગશે આને જતા. એમ કહેવાની તાત્પર્ય શું છે કે પેલી વાસનાઓ બહુ સ્ટ્રોંગ છે, એની અસર બહુ સ્ટ્રોંગ છે. એટલે તમારી સામે એટલું આ સ્ટ્રોંગ બનાવવું પડે. ના જાણી લીધું એમ નહીં ચાલે. બહુ સ્ટ્રોંગ, એકદમ સ્ટ્રોંગ. એટલે આ લાઇટલી નહીં લેવાનું. શું? બહુ ગંભીરતાપૂર્વક. એ કીધું અહીંયા. અતઃ માટે અહીંયા કયો ઉપાય બતા? આત્મની બ્રહ્મણી પ્રત્યેક દૃષ્ટિયા. શું કે છે? પ્રત્યેક એટલે શું? પ્રાતિલોમ્યેન અંશતી ઇતિ પ્રત્યેક. પ્રાતિલોમ્યેન એટલે વિરુદ્ધ દિશામાં. અત્યારે આપણી મનની વૃત્તિઓ કઈ તરફ છે? બહિર્મુખ છે. એને ક્યાં લઈ આવવાની? પ્રત્યેક. જેમ આપણે કાંસકો ઓળતા હોય ને, કાંસકો ઓળીએ તો આમ જે ઓળીએ એ વાળની દિશામાં લઈ જાય, એને શું કહેવાય? અનુલોમ. વિપરીત દિશામાં લઈ જઈએ તો શું છે? ઊંધો આમ. એમ આપણે અત્યારે વૃત્તિઓ મનની સ્વાભાવિક રીતે બહાર જાય છે. પરાંચી ખાની વ્યતૃણત સ્વયંભૂ. ભગવાને જાણે કે અજ્ઞાનને કારણે આવી જ બનાવી દીધી. એને કઈ બાજુ લઈ આવવાની છે?
આ બહુ મોટું કામ છે. વિચાર કરો, પોતાને ઘરે આવવામાં કેટલી તકલીફ છે. અહીંથી એવા ભાગી ગયા છીએ કે ગમતું જ નથી હવે ઘરમાં. એ છે ને, આને ગોઠતું જ નથી, આખો દિવસ રખડે છે. એ ઘરમાં પગ વાળીને બેસતો એવું થયું છે આ. તો કે એને લાવો, પ્રત્યેક અને અંતરમાં નજર કરો. બહિર્મુખત્વમ નિતરામ દૂરીકૃત્ય, અહીંયા ટીકાકાર એટલું સરસ લખે છે, બહિર્મુખત્વમ નિતરામ દૂરીકૃત, સતત બહિર્મુખ વૃત્તિઓને દૂર કરો. અને શું કહ્યું? અંતર્મુખતયા નિર્વિકલ્પ સમાધિના, નિર્વિકલ્પ સમાધિ એટલે અહીંયા સરસ દૃશ્ય વિવેકમાં શંકરાચાર્યજી મહારાજે આપણને સરસ વ્યાખ્યા કરી છે. શું કહ્યું જુઓ? અખંડૈક રસમ નિર્વિકલ્પ, કઈ રીતે આત્મામાં મનને લાવવું, કઈ રીતે વિચાર કરવો. તો સરસ ત્યાં વાત કરી. નિરાતે એક જગ્યાએ બેસવાનું, બધા કામ બાજુમાં મૂકી દેવાના, એકદમ જ સરસ મનને જાગૃત થઈ મનને એકત્રિત કરવાનું. પછી શું કે છે? જપ કરવાનું, જે પણ બધું આવશ્યક હોય અંતર્મુખ કરવા માટે કરવાનું. પછી શું કે છે? અખંડ, અહીંયા કોની વાત કરે છે? શબ્દાનુવિદ્ધ સમાધિ, શબ્દની મદદ દ્વારા મનને એકત્રિત કરવું. તો અહીંયા શું કે? અખંડૈક રસમ વસ્તુ સચ્ચિદાનંદ લક્ષણમ. તત્વ કેવું છે? કે સચ્ચિત આનંદ કેવું છે? અખંડ. એમાં ક્યાંય કોઈ ખંડ નથી, સતત એ છે. ઇતિ અવિચ્છિન્ન ચિંતયા, એટલે અવિચ્છિન્નપણે સતત મનની વૃત્તિ સમાન જાતીય વૃત્તિઓ બેવડાવો. હું આ છું. પછી સતત એના ઉપર જ વિચાર, અને એ દ્વારા હું પેલું નથી એ દૂર કરતા જાઓ અને આનામાં રહો. એને શું કહેવાય? સમાધિ. ત્યારે ખબર પડશે કે આ તત્વ છે શું, હું કોણ છું. એનો થોડો અનુભવ કરવો પડે. અત્યારે આપણે અનુભવ છે આત્માનો, પણ એની સાથે કોણ જોડાઈ ગયું છે? એની સાથે અહંકાર, આ શરીર, આ બધું ભેગું છે. હુંની સાથે અત્યારે મન પણ છે, બુદ્ધિ પણ છે, પ્રાણ પણ છે, ઇન્દ્રિયો પણ છે. આ બધામાંથી આ બધાના ખ્યાલ કે હું એટલે 5 ફૂટ સ્ત્રી, આ જાતિ, આમ તેમ, હું એટલે સુખી, હું એટલે દુઃખી, હું એટલે બહુ વ્યસ્ત છું, હું એટલે ભૂખ લાગી છે, એવી ભૂખ લાગી છે, એવી ભૂખ લાગી, એવી તરસ લાગી. આ હું સાથે આ બધું અંદર આવી ગયું છે. તો હું એટલે કોણ? આમાંનું કાંઈ નહીં, માત્ર હું. એ હું એટલે કોણ? ચૈતન્ય. હું એટલે વ્યક્તિ નહીં, હા, નોટ એ પર્સન, નોટ એન ઇન્ડિવિજ્યુઅલ. કોણ? માત્ર ચૈતન્ય. આવું સતત અવિચ્છિન્નતયા વિચાર ચાલતો હોય, આવું લાંબા સમય સુધી દરરોજની એક ટેવ પાડીએ તો એટલા સમય આપણને કોનો પરિચય થાય? આપણો પરિચય થાય. આપણને આપણો જ પરિચય નથી, એટલે આપણે ધ્યાન વખતે શું કરવાનું? આપણો પરિચય, આપણી મુલાકાત. આજે આપણી પોતાની મુલાકાત લે, ભાઈ સમય આપ, અપોઇન્ટમેન્ટ લેવી પડે. અને એ આપણે ટાળતા હોઈએ છીએ. ના, આજે નહીં, હવે કાલથી બેસીશું, કાલથી કરીશું. કરીએ ત્યારે બીજા ભેગા આવી જાય. અપોઇન્ટમેન્ટ પ્યોર અપોઇન્ટમેન્ટ લે ને કોઈની સાથે, ત્યાં બીજા કોઈને એન્ટર ને ઘૂસી ના જવાય. બીજા કોઈથી કોઈની સાથે મીટિંગ ચાલતી હોય આપણે એન્ટર ના થવાય. બહાર બંધ બારણા. એમ આ કોની સાથેની મીટિંગ છે? આત્મા સાથે નહીં. બધા કોઈ આવે નહીં, બધા નીકળી જાઓ. કોણ નીકળી જાઓ? રાગ, દ્વેષ, શરીર, મન, બુદ્ધિ, આ બધામાંથી જન્મતું જે તાદાત્મ્ય, આઉટ. કોણ? માત્ર અહમ બ્રહ્માસ્મિ, આનંદ સ્વરૂપ. આવું સતત હૃદય બાહ્ય દેશેપી, અંદરે આ વિચારને બહાર જુઓ ત્યારે પણ આ જ સતત ચાલતું હોય. અને કારણે એ આનો અર્થ શું થાય? પ્રત્યેક દૃષ્ટિ આત્મની નિવસિતા. આ સતત આ જયારે થાય, નિતરામ સ્થિતિમાં તામ સાપનેયા પ્રયત્નાત, આ પ્રયત્નપૂર્વક બહિર્મુખ વૃત્તિઓને દૂર કરો. જે દૂર કરવાનું છે એ દૂર કરવાનું. એટલે કોઈ વસ્તુ નથી કે આમ કાઢીને બહાર મૂકી દો.
ઘરમાં આપણે કચરા ભેગા થયા હોય, હમણાં દિવાળીમાં સફાઈ કરીશું ને, ઉપર નીચે માળિયા ચારે બાજુ આપણે સફાઈ કરીશું અને કાઢવાનું કાઢી નાખીશું. એવું અહીં નથી કરવાનું. અહીં છે ને કાઢવાનું છે ખોટા ખ્યાલ, ભ્રમ. ભ્રમ એ આપણો સ્વભાવ નથી, એ આગંતુક વસ્તુ છે. હું શરીર, ઇટ ઇઝ નોટ માય નેચર. એ આગંતુક વસ્તુ છે, ઇન્સિડેન્ટલ છે. એને કાઢો. કાઢો એટલે શું? બુદ્ધિમાંથી હું આ નથી, હું આ નથી એ સમજ એટલે કાઢવું, અને હું શું છું એ સમજ એટલે ગ્રહણ કરવું. આ કરો તો એને મુનિઓ શું કે છે? શાસ્ત્રાર્થ મનનશીલા મુનય. શાસ્ત્ર ઉપર જેને, શાસ્ત્રના શબ્દો ઉપર જે આવું વિચાર કરે છે એને શું કહેવાય? મુનિ. એ આને જ મુક્તિ કહે છે. મુક્તિ કોને? મુક્તિ એટલે અહીંથી જવું ક્યાં? એ મુક્તિ નથી. સ્વર્ગમાં જવું કે વૈકુંઠમાં જવું કે સાકેતમાં જવું કે કૈલાસમાં જવું, આ બધી મુક્તિ નથી. મુક્તિ કોને કહેવાય? અહીં ને અહીં મારા સ્વરૂપમાં સ્થિત થવું. તો અહીં સ્થિત થયા હઈશું તો પછી પુનઃ અંગ ગુહામ ન પ્રવેશ, પછી ફરી જન્મ થશે. હા, એ કહ્યું. તો પછી કે છે પ્રતિબંધે સતી પ્રત્યેક દૃષ્ટિએ આત્મની નિવાસ ન સંભવતી. પણ માતાજી કે આપણે કહીએ ભાઈ આવું તો બધું બહુ કહેવામાં આવે છે, પણ અનેક પ્રતિબંધો છે, અમારા ત્યાં થતું નથી. પ્રતિબંધે સતી, અનેક પ્રતિબંધો હોય. કયા પ્રતિબંધો? તો કે મન જ, આ બધું કરવા માટે મન તો જોઈએ ને. મન ભાગી જાય છે, સમય મળતો નથી અને ગોઠતું નથી, ગમતું નથી આ કરવું. આ કરીને એટલે કંટાળો આવે, ઊંઘ આવે, શરીર દુખો, બધું તે જ વખતે આપણને થાય. હો, આમ ના દુખતું હોય, પણ જેવું બેસીને એટલે કે બહુ પાક દુખે એ વખતે આપણને. એટલે એવું અત્યાર સુધી શું બહાર જે મન હોય ને એટલે આપણને ખબર દુખતું તો હોય, પણ ઘણી વાર નથી સંભળાવતા. કેમ? કાલે તો તમને કઈ નહોતું અને આજે શેનું બધું થવા માંડ્યું? કાલે બધા આવ્યા હતા એટલે તમને મજા હતી અને આજે કહો છો કે મનમાં તાવ આવ્યો અને ફલાણું આવ્યો. એ ત્યારે દુખતું હતું પણ બધાની વચ્ચે હું ભૂલી ગયો. એમ અત્યારે કમર દુખતી હોય પણ અત્યારે ખબર ના પડે, પણ જેવા બેસીએ એટલે કે અહીંયા દુખે, હાથ દુખે, પેલું દુખે, ફલાણું દુખે, માથું દુખે, મૂડ નથી, ઊંઘ આવે, બધું જાતનું થાય. કે આ તો પેલા રસ કેળવવો પડે, આ બધું કરવું પડે. પણ બહુ જેમ અર્જુને કહ્યું ને, તમે આજે કહો છો ને શક્ય નથી. અર્જુને તો ચોખ્ખું જ ભગવાનને કહી દીધું કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ, મારું મન બહુ ચંચળ છે, મારા ત્યાં થતું. તમે કહો છો એવું સરળ નથી. પ્રમાથી બલવત દૃઢ, મારા હાથમાં જ નથી આવતું. ક્યાં કરું આ? એ તો મને ક્યાંય ફગાવીને મૂકી દે છે. પ્રમાથી બલવત દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. વાયુને પકડવા જેવું છે. એટલે ભગવાન કે છે વાત તો તારી સાવ સાચી છે, પણ તોય કરવું તો પડશે. શું કે આવું કોઈ કે એટલે શું કે સાચું? શું કે ના વાત ખોટી છે એવું કે તો પેલો માં સાંભળે જ નહીં. એટલે શું કે વાત તારી સાચી છે. સત્યમ બાઢમ, શું કે શાસ્ત્રમ શું કે બાઢમ, વાત સાચી છે. પણ અભ્યાસ અને વૈરાગ્ય, આ બે પ્રોંગ્ડ એટેક થી એને પકડવાનું છે. એમ અહીં પણ શિષ્ય જ્યારે કે આવું કે મારા ત્યાં શક્ય નથી, બહુ અવરોધો છે, તો કે તન નિરાશ ઉપાયમ ચ કરુણાનિધિ ભગવાન વિસ્તરેણ ઉપદિશતી. તો એને કેમ દૂર કરવું, મનને કેમ ઠેકાણે લાવવું, આ કેમ કરી શકું એનો ઉપાય આપે છે. ભાઈ તમે શું કરવાનો ઉપાય આપો છો? તો કે કરુણાનિધિ. કેવા છે ભગવાન? એટલે અહીં શંકરાચાર્યજી મહારાજ કેવા છે? કરુણાનિધિ. કરુણા, ભાઈ તને આ ના ભાવતું હોય તો આ રીતે કર. ઘણી વાર છોકરા હું નથી ભણવા માંગતો, બહુ દૂર છે સ્કૂલ, મારાથી ફાવતું નથી, તો કે ભાઈ સ્કૂટર લઈ આપું, જા. સ્કૂટર લીધું પછી કંઈક બીજી તકલીફ, તો મા બાપ બીજું આપ્યા જ કરે. ભાઈ બધી કોઈ પણ રીતે તું ભણ. એમ અહીંયા મહારાજ શું કરે છે? અનેક ઉપાયો આપે છે કરુણાથી પ્રેરાઈને. અહૈતુક, તમારે જોઈએ છે શું કે આટલી કરુણા કરો છો? નિષ્કામ ભાવે, અહૈતુક દયા સિંધુ. આ કરુણા પાછળ કોઈ હેતુ નથી. હા, એ છે. એટલે હવે કે છે ઉપાય આપે છે કેવી રીતે કરવું. એ જ આપણા માટે બધી એક્સરસાઇઝ કરે છે. આપણે ઘણી વાર કહીએ ને ઘરકામ કરી આપ, તો પેલો કરે ને એટલે શું કે ક્લાસ વર્ક. ઘરકામ નહીં, અત્યારે ને અત્યારે કરો, અત્યારે જ અહીંયા ક્લાસ વર્ક કરાવડાવે.
એમ ભાષ્યકાર પોતે જ આ આપણને સમજાવે છે. જો 269 શ્લોકમાં અહમમેતિ યો ભાવઃ દેહાક્ષાદાવનાત્મની અધ્યાસોયમ નિરસ્તવ્યઃ વિદુષા સ્વાત્મનિષ્ઠયા. શું કે દેહ અક્ષાદો અનાત્મની, દેહમાં અને અક્ષાદો, અક્ષા એટલે આમ તો ચક્ષુરેન્દ્રિય, પણ ચક્ષુરેન્દ્રિય બીજી બધી ઇન્દ્રિયોનું પણ ઉપલક્ષણ છે. એટલે માત્ર ચક્ષુરેન્દ્રિય ને પણ બીજી પણ જ્ઞાનેન્દ્રિયો અને કર્ણેન્દ્રિયો ગણી લેવાની. દેહ અક્ષાદો અનાત્મની, આ દેહ અને ઇન્દ્રિયો વગેરે જે કોણ છે અનાત્મા, એમાં અત્યારે શું થયું ગયું છે અજ્ઞાનને કારણે અહમ મમ ઇતિ યો ભાવ. અહમ મમ, આ દેહ હું અને આ દેહ સાથે સંકળાયેલા મારા, આ મારું, મારી ઇન્દ્રિય, મારું મન, મારું આ, મારું તે, આ શું છે અહમ મમ ઇતિ ભાવ. એવું થઈ ગયું છે દેહ વગેરેમાં. તો એને શું કર, આને શું કહેવાય, અધ્યાસ. આ જે હું નથી એમાં હુંનો ભાવ, અધ્યાસ. સર્પ, જે સર્પ છે, જે વાસ્તવિક રૂપમાં રજ્જુ છે એને શું માની લેવું, સર્પ. એમાં દેહ જે અનાત્મા છે એને શું માની લેવું, આત્મા. એને કહેવાય અધ્યાસ. આ અધ્યાસ દૂર કરો. અધ્યાસ ક્યાં ક્યાં થયો છે, તો કે આ સમગ્ર કાર્યકરણ સંઘાતમાં. અધ્યાસોયમ નિરસ્તવ્ય, અને દૂર કરવો જોઈએ કોના વડે, વિદુષા, વિદ્વાન વાળે. કઈ રીતે, સ્વાત્મનિષ્ઠયા, કોના દ્વારા, આત્મામાં નિષ્ઠા દ્વારા. આ એક જ રીત છે, આત્મામાં લગન, આત્મામાં નિષ્ઠા, આત્મામાં કમિટમેન્ટ દ્વારા આ અનાત્મામાંથી અધ્યાસ દૂર કરવાનો છે. નિષ્ઠા એટલે આપણે સાંભળ્યું ને સવારે, નિષ્પ્રત્યય જે છે ને, પ્રિફિક્સ ઉપસર્ગ કોના અર્થમાં છે, પ્રિફિક્સ લગા, નિષ્ઠા. સ્થા એટલે સ્થિતિ, એમાં નિશ આગળ લગાવે છે પ્રત્યય. એનો અર્થ શું થાય છે, કમિટમેન્ટ, તત્પરતા. એટલે કે છે આ નિષ્ઠયા, આત્મા પ્રત્યેની જીવનમાં જોઈએ શું, નિષ્ઠા. નિષ્ઠા, હા, નિષ્ઠા રિક્વાયર્ડ છે. જેમ ત્યાં સરસ ઉપનિષદમાં દ્રષ્ટાંત આપ્યું કે આ પેલી મધમાખીઓ હોય એની નિષ્ઠા છે શેમાં, એને કોઈ જગતની બીજી કાંઈ પડી નથી. એને શેમાં નિષ્ઠા છે, બસ મધ લઈ આવવામાં, મધ બનાવવામાં, ફૂલોમાંથી રસ લેવો અને પછી મધ બનાવ. આ એક જ આખા જીવનમાં એની નિષ્ઠા. ભલે એ તો એક બિચારી કુદરતનું એક પ્રાણી છે, ભગવાન એને એવું બનાવ્યું છે, પણ સતત નિષ્ઠા. આ જ એનું કામ. કીડીઓનું કામ શું, ભલે ને તમે કચડી નાખો તો એ તો બિચારી ચાલ્યા જ કરે. તમે જુઓ કેવી કામમાં પરવાય, બહુ કર્યા જ કરે. એમ આપણા માટે શું, વિદુષા સ્વાત્મનિષ્ઠયા. વિદુષા એટલે વિદ્વાને, મુમુક્ષુએ સતત આત્મામાં નિષ્ઠા દ્વારા આ અનાત્મામાંથી નિષ્ઠા દૂર કરવાની. અધ્યાસ નિરસ્તવ્ય, કશું કરવાનું છે, અધ્યાસને દૂર કરવાનો છે, એની જાતે નહીં થાય. એટલે આમાંથી શ્રવણ કેવી રીતે, તો કે શ્રવણ મનનવતા પુરુષેણ, જે શ્રવણમાં લાગેલો છે, પેલા નોલેજ પ્રાપ્ત કરે છે, સાંભળે આત્મા વિશે, અનાત્મા કોને કહેવાય, આત્મા કોને કહેવાય, બંધન કોને કહેવાય, મુક્તિ કોને કહેવાય, આનંદ ક્યાં છે, શાંતિ ક્યાં, આ બધું વ્યવસ્થિત સાંભળવાનું, પદ્ધતિસર એના ઉપર યુક્તિપૂર્વક મનન કરવાનું. આ બધું શાસ્ત્ર પૂરું પાડે છે. પણ આ આપણે એક નિયમથી, પ્રેમથી, લગનથી કરીએ, અને એમાં પ્રેમ ના હોય તો જન્માવીએ. હા, જ્યાં ગમ્યું એ થશે, આપણે ગમતું જ ન હોય તો નહીં થાય. જો આ એક વસ્તુ સમજી લો, જે ગમશે એ જ આપણે કરીશું, તો એ ગમાડવું, એવું આપણે વાતાવરણ પૂરું કરીએ, એવી રીતે આપણે આમાં લાગીએ કે આપણને આનંદ આવે. આ એક આમ ન ગમતી એક્સરસાઇઝ નહીં બનાવી દેવાની. આ ક્યાં પાછું શ્રવણ, એવું નહીં, ગમાવવું જોઈએ. તો બસ એના દ્વારા
અનાત્મામાંથી અધ્યાસને દૂર કરવા એ કરો. પછી હજી એ ચર્ચા સરસ ચાલે છે. આવતા વખતે આપણે આગળ નથી. હરિઓમ. એનો બીજા પ્રકાર આપણને તત્પ્રકારમ ઉપદિશતી, બધા નવા શ્લોકમાં કઈ રીતે આ કરવું એ આપણને બતાવે છે. આવતા વખતે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः